તો શું કે ભાઈબંધો દોસ્તારો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે એક જોરદારની વાત કરવાની છે કે સરકાર તમને આપશે 2.5 થી 5 લાખ રૂપિયા. હા, કે સરકાર તમને આપશે 2.5 થી 5 લાખ રૂપિયા. તો આ વાત છે પ્રેમ લગ્ન, કે જે તે વ્યક્તિ પ્રેમ લગ્ન કરે તો એમના માટે ખૂબ ફાયદાની વસ્તુ છે કે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જેના ચોક્કસ સમયગાળા દરમિયાન એનું એક ફોર્મ ભરવામાં આવતું હોય કે જે તે વ્યક્તિએ પ્રેમ લગ્ન કર્યા હોય તો એ વ્યક્તિને સરકાર દ્વારા 2.5 થી 5 લાખ રૂપિયા આપવામાં આવે છે. હા, તો તમે જે સાંભળ્યું તે સાચું છે. સરકાર આપે છે 2.5 થી 5 લાખ રૂપિયાનું વળતર, કે જે વ્યક્તિએ પ્રેમ લગ્ન કર્યા હોય એ વ્યક્તિને મળવા પાત્ર છે 2.5 થી 5 લાખનું વળતર. પરંતુ આનો એક ચોક્કસ આપણે કેવી કે આની પોલિસી છે કે એવા જ વ્યક્તિને કે એવા કપલને જ 2.5 થી 5 લાખ રૂપિયા મળવા પાત્ર રહે છે. અને આનો એક ચોક્કસ સમયગાળો હોય છે કે સમયગાળા પ્રમાણે પબ્લિકને પૈસાની ચૂકવણી કરવામાં આવે. પણ પ્રેમ લગ્ન એવા વ્યક્તિએ કરેલા હોવા જોઈએ કે એક વ્યક્તિ એસસીનો હોવો જોઈએ. એસસી એટલે શિડ્યુલ કાસ્ટ, કે દલિત સમાજનો. એક વ્યક્તિ દલિત સમાજનો હોવો જોઈએ કે જે છોકરી હોય કે છોકરો હોય, બેમાંથી કોઈ પણ એક એસસીનો હોવો જોઈએ. અને તે સિવાય બીજો એક પુરુષ હોય કે સ્ત્રી હોય, આપણે જે ગણવી તે, એ પર કાસ્ટનો હોવો જોઈએ કે જે બીજી કોઈ પણ સમાજનો હોવો જોઈએ. તો આ રીતે આંતર જાતીય લગ્ન કરવામાં આવે કે જે લોકોએ પોતાની સમાજથી બીજી સમાજમાં એ વ્યક્તિએ લગ્ન કરેલા હોય, કે શિડ્યુલ કાસ્ટના વ્યક્તિએ કોઈ બીજી પર જાતીય છોકરી હારે મેરેજ કર્યા હોય, કે શિડ્યુલ કાસ્ટની છોકરીએ પર જાતીય છોકરા હારે લગ્ન કરેલા હોય, તો એ વ્યક્તિને 2.5 થી 5 લાખ રૂપિયા સરકાર સહાય પૂરી પાડે છે. પરંતુ આનો એક ચોક્કસ ક્રાઇટેરિયા હોય કે તમારે લગ્ન તમે લવ મેરેજ કરેલા હોય પણ 100% આપણે કહેવી ને કે સરકાર દ્વારા માન્ય કે કોર્ટ દ્વારા રજીસ્ટર કરાયેલા તમારા લગ્ન હોવા જોઈએ, જે તમે પ્રેમ લગ્ન કરેલા હોય તે. અને પ્રેમ લગ્ન કર્યા પછી 2 વર્ષની અંદરના સમયગાળા દરમિયાન, લગ્ન કર્યા પછી 2 વર્ષના અંદરના સમયગાળા દરમિયાન તમારે નોંધણી કરાવવાની હોય છે, કે ફોર્મ ભરવાનું હોય છે, કે જે ફોર્મ ભર્યા પછી તમને 2.5 થી 5 લાખ રૂપિયાનું સરકાર વળતર આપવા માંગતી હોય. તો આ યોજનાનો હેતુ એ છે કે આંતરજાતીય લગ્નમાં વધારો થાય અને સરકાર દ્વારા લોકોને આર્થિક રીતે ખૂબ લાભ થાય. અને આ રીતે લોકો લગ્ન સંબંધ બાંધે કે પ્રેમ લગ્ન કરે, કે જે સરકાર આ રીતેની રીતિ લાવી છે, તો સરકાર દ્વારા લોકોને આર્થિક સહાય થાય. તેમજ કે લોકોમાં સરકાર માન્ય લગ્ન પ્રસિદ્ધિ ગણાય એમ ટૂંકમાં. અને કહેવાનો ભાવાર્થ એટલો કે આ લગ્ન આંતરજાતીયના બઢાવા દેવામાં આવે, કે અલગ અલગ સમાજમાં અલગ અલગ લોકો લગ્ન કરતા હોય ને એવી સમાજ જાતિવાદી રીતેની મનુવાદી બુદ્ધિ હોય એ લોકોમાં નાશ પામે અને લોકોના વિચાર સારા અને ઊંચા રહે. એટલે ટૂંકમાં કહેવાનો મિનિંગ એટલો કે સરકાર એસસી સમાજના કોઈ પણ વ્યક્તિ, સ્ત્રી કે પુરુષ હોય, તે કોઈ પણ બીજી બહારની વ્યક્તિ સાથે લગ્ન કરે તો એને આ રીતેનો લાભ મળવા પાત્ર છે. કે કોઈ બહારની વ્યક્તિ હોય કે એસસી સમાજના કોઈ સ્ત્રી કે પુરુષ સાથે લગ્ન કરે, કે એસસી સમાજનો કોઈ વ્યક્તિ હોય, સ્ત્રી કે પુરુષ, તો એ કોઈ બહારની સમાજ વાળા વ્યક્તિ હારે લગ્ન કરે તો એને 2.5 થી 5 લાખ રૂપિયાની સરકાર સહાય આપવા માંગે અને એ સહાય તમે મેળવી શકો. પણ આનો એક ચોક્કસ નિયમ હોય. તો આ ફોર્મ તમારે ક્યાંથી ભરવું, કઈ જગ્યાએથી ભરવું, કેવી રીતે ભરવું અને કેટલા સમયગાળામાં તમે આની નોંધણી કરાવી શકો છો, તો આ બધી માહિતી તમને આની પછીના વિડીયોમાં જણાવીશ. તો ત્યાં સુધી બન્યા રહેજો અને લાઈક કરતા રહેજો અને મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ.